નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારીમાં. મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તો તેમના દ્વારા જે ખેડૂતો માટેની અગત્યની યોજના છે તેના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત ખેડૂતોને ₹12,500 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. યોજના વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક ને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, આજે આપણે જે યોજનાની ચર્ચા કરવાના છીએ તે ડ્રોન થી દવાનો છંટકાવ કરવા માટે જે યોજના છે તેના વિશે વાત કરીશું. તો સૌથી પહેલા ચર્ચા કરી લઈએ કઈક યોજનાના મુખ્ય હેતુ વિશે કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે. તો કે મિત્રો, કૃષિ ક્ષેત્રે ટેકનોલોજીનો વ્યાપ છે તે વધારવા માટે તેમજ જે ખેડૂતો છે તે આધુનિક ટેકનોલોજી વડે ખેતી કરતા થાય તો તે હેતુથી જે કિસાન ડ્રોન છે કે જેને બીજા શબ્દમાં કૃષિ વિમાન તરીકે પણ ઓળખવામાં આવે છે તેના વડે જો પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો હોય તો ખેતીવાડી વિભાગ દ્વારા ડ્રોન છંટકાવ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોને સહાય આપવામાં આવે છે. વાત કરી લઈએ લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે. તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવાપાત્ર થશે. પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય કોઈ પણ વર્ગના ખેડૂતો યોજનાનો લાભ છે તે મેળવી શકે છે. ચર્ચા કરી લઈએ સહાય વિશે કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે. તો કે યોજના અંતર્ગત 1 એકર દીઠ કુલ ખર્ચના 90% અથવા તો વધુમાં વધુ ₹500 બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય છે તે મળવાપાત્ર થશે. અને એક છંટકાવમાં વધુમાં વધુ 5 એકરની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવશે. અને એક વર્ષમાં વધુમાં વધુ 5 છંટકાવ માટે સહાય છે તે ખેડૂતોને મળવાપાત્ર થશે. જેથી કરી વર્ષમાં ખેડૂતોને વધુમાં વધુ ₹12,500 લેખે સહાય છે તે આપવામાં આવશે. મિત્રો, આ યોજનાનો લાભ છે તે ખેડૂતો દર વર્ષે એક વખત છે તે મેળવી શકે છે. ખેડૂતોએ પૂર્વ મંજૂરી મળ્યા પછી ડ્રોન ભાડે આપતી જે કોઈ પણ સંસ્થા છે અથવા તો કંપની કે વ્યક્તિગત પાસેથી દવાનો છંટકાવ છે તે કરાવવાનો રહેશે. અરજી વિશે વાત કરીએ કે ખેડૂતોએ યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે. તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તેના પર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. વર્ષ 2025-26 માટે અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે. 19/11/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 31 જાન્યુઆરી 2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો. અરજી ફોર્મ ભરી તેની પ્રિન્ટ કાઢી અને ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે જ્યાં સુધી તમારા તાલુકામાં આવેલ જે ખેતીવાડી વિભાગના જે અધિકારીઓ છે તે તમને ન જણાવે ત્યાં સુધી તમારે કોઈ પણ જગ્યાએ ફોર્મની કોપી જમા કરાવવાની રહેતી નથી. તે સિવાય ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો કે ખેડૂતો એસસી કે એસટી કેટેગરીમાં આવતા હશે તો જાતિના દાખલાની જરૂર પડશે. દિવ્યાંગ ખેડૂત હશે તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે તેની જરૂર પડશે. રેશન કાર્ડની નકલ છે, આધાર કાર્ડની નકલ છે, ગામ નંબર 7, 12, 8 ના ઉતારાની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક છે. સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું જે સંમતિ પત્રક છે. તે સિવાય તમે જે ડ્રોનના માધ્યમથી દવાનો છંટકાવ કરેલ છે તેનું ઓરિજિનલ બિલ પણ આપવાનું રહેશે. તો અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો આવી રીતે મિત્રો, ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય. ડ્રોન થી દવાનો છંટકાવ કરાવવો હોય તો અહીં ₹12,500 લેખે સહાય છે તે આપવામાં આવે છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો છે. વિડીયો પસંદ પડ્યું તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં.